अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની નેમતો આપણા ઉપર બેશુમાર છે. એની નેમતોનો શુક્ર અદા કરતા, એની નેમતોને એની ઇતાત અને બંદગીમાં વાપરવી અને એની માસિયતોથી આ નેમતોનો ઉપયોગ ન લેવામાં આવે એ આપણી જવાબદારી બને છે. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓ અલ્લાહના તરફથી આપણી હિદાયત માટે આવ્યા, જુદી જુદી તકલીફોને સહન કર્યા અને પોતાની નૂરાની સીરત અને નૂરાની કલામ વડે આપણને ખુદાનો સીધો માર્ગ સિરાતે મુસ્તકીમ બતાવી ગયા. હવે આપણી જવાબદારી છે કે એમની હિદાયતોથી લાભ ઉઠાવીએ અને પોતાની દુનિયા અને આખિરતને આબાદ બનાવીએ. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને છેલ્લા અમુક ખુતબાઓથી આપણે નહજુલ બલાગાનો 91મા નંબરનો ખુતબો શરૂ કર્યા કે જે અલ્લાહની મારિફતના બારામાં છે. એક માણસે આવીને દરખાસ્ત કરી અમીરુલ મુમિનીનથી કે મૌલા, ખુદાની એવી રીતના સિફાતને બયાન કરો, એવી રીતના ખુદાના ગુણોને મારી સામે વર્ણવો કે એવું લાગે જાણે અમે ખુદાને નજરોથી જોઈ રહ્યા છીએ. અને અમીરુલ મુમિનીન લોકોને જમા કરી અને આ ખુતબાને મસ્જિદમાં બયાન કરે છે. નહજુલ બલાગાના સૌથી લાંબા ખુતબાઓમાંથી આ એક છે ખુતબાએ અશબાહ. સખ્ત ખુતબો છે. એના જુમલા એટલા અઘરા છે કે જેનો તર્જુમો આસાન શબ્દોમાં કરવું ઘણું જ મુશ્કેલ છે. છતાંય આપણી કોશિશ છે કે આપણે મૌલા અલીના શબ્દો મારી જબાન પર આવીને આપ લોકોના કાન સુધી પહોંચે, એ જ મકસદને આગળ લઈને આપણે આ ખુતબાને શરૂ કર્યા છીએ. થોડી ઘણી હદ સુધી ઇન્શાઅલ્લાહ આપણે આ ખુતબાને સમજી શકીએ. મૌલા આગળ ફરમાવે છે, જે પેરેગ્રાફને આજે બયાન કરવો છે તે હુવલ કાદિરુલ લઝી ઇઝા રતમતિલ અવહામ લિતુદરિકા મુનકતઅ કુદરતિહ. આ શબ્દોની અંદર ઇમામ એક જાતની મિસાલ આપે છે, એક જાતની તશબીહ આપે છે કે ખુદાને ઓળખવા માટે જો ઇન્સાન આગળ વધે, લોકોના બે પ્રકારને, અમુક લોકો ખુદાને માને છે, અમુક લોકો ખુદાને નથી માનતા. જે નથી માનતા એની તો વાત જ અલગ. જો ખુદાને માને છે, ખુદાને એક હોવાને, ખુદાના હોવાનો ઇકરાર કરે છે, ખુદાને માનવા વાળા લોકો જ્યારે ખુદાને સમજવા માટે આગળ વધે, ખુદાની મારિફત મેળવવા માટે કદમ આગળ વધારે, એના બારામાં ઇમામ ફરમાવે છે કે જે કોઈ માણસના વિચારો આગળ વધે, ઊંડી ફિક્ર કરે કે જેથી અલ્લાહની કુદરતની હદને ઓળખી શકે. وحاول الفكر المبرأ من خطرات الوساوس أن يقع عليه في عميقات غيوب ملكوته. જ્યારે ઇન્સાનના વિચારો આગળ વધે, એવા પાક વિચારો, કે જે શૈતાનના વસવસાથી પણ દૂર છે, એવા વિચાર અને ફિક્રથી ઇન્સાન આગળ વધે કે ખુદાના ગૈબી ખજાનાઓ સુધી પોતાને પહોંચાડે અને સમજે કે ખુદાની ذات કેવી છે. وتولهت القلوب إليه لتجري في كيفية صفاته. દિલો ખુદાની મોહબ્બત અને ઇશ્ક વડે આગળ વધે અને જાય ખુદાની સિફાતને સમજવા માટે. આટલું જ નહીં, وغمضت مداخل العقول في حيث لا تبلغه الصفات لتناول علم ذاته. ઇન્સાનની અક્લો કામે લાગી જાય, પોતાની પૂરેપૂરી કોશિશને અંજામ આપી દે જેથી અલ્લાહના ઇલ્મ, અલ્લાહની ઝાતના ઇલ્મ સુધી પોતાને પહોંચાડે. જોયું કેટલી કોશિશોની વાત કર્યા ઇમામ. વિચારો, ફિકરો, ઇન્સાનના દિલો વસવાસથી પાક હોય, ખુદાની મોહબ્બતની સાથે આગળ વધે. શા માટે? ખુદાને સમજવા માટે.
જ્યારે આગળ વધતા હોય ને, રદઅહા વહિયા તજુબુ મહાવિયા સુદ ફિલ ગુયુબ, કેવી રીતના તર્જુમો કરવાનો? ખુદાવંદ આલમ જાણે એ દિલોને અટકાવી દેતો હોય કે નહીં, તમારી લિમિટ અહીંયા સુધી છે, સ્ટોપ, હવે આગળ નથી વધી શકતા, અને આ દિલોને પાછા ધકેલે છે. જ્યારે આ દિલો પોતાને આજીઝ સમજે છે, ઇન્સાનના વિચારો અકલો પોતાને આજીઝ સમજે છે કે હવે આપણે ખુદાની ઝાત સુધી, એની મારિફત સુધી નથી પહોંચી શકતા, અને હવે તો આપણે જાણે કે એક અંધકારમાં રહી ગયા છીએ, તો આ દિલો પનાહ મેળવે છે ખુદાની બારગાહમાં કે ખુદાયા, તારા સિવાય બીજું કોઈ અમને પનાહ આપવા વાળું નથી, અમે અમારી અક્કલથી, અમે અમારા વિચારથી તને નથી સમજી શકતા. હા, તું જેટલું અમને શીખાડવા માંગે એટલી જ જાણકારી, એટલી જ મારિફત અમારી પાસે આવી શકે છે. અને અંતમાં આ દિલો, આ વિચારો, આ ફિકરો એતરાફ કરે છે કે ખુદાયા, ખરેખર તારી કુદરતની હદ સુધી પહોંચવાની કોઈનામાં તાકાત નથી, તારી ઝાતને સમજવાની, તારા ઇલ્મને જાણવાની અને તારા ઇલ્મી ખજાનાઓમાં દાખલ થવાની અમારા કોઈની જુરઅત નથી. અને આ રીતના ઇમામ એક એવું બયાન કરે છે કે ઇન્સાનો ગમે તેટલી કોશિશ કરી લઈને તો ખુદા જેવો છે એવું નથી સમજી શકતા, જેવી ખુદાની સિફાત છે એવી એ નથી સમજી શકતા. આનો મતલબ એમ નથી થતો કે આપણે ખુદાને બિલકુલ નથી ઓળખી શકતા, નહીં, ઓળખી શકીએ આપણી હદ સુધી, આપણી જેટલી લિમિટ છે એટલી હદ સુધી. કોઈ એવો દાવો નથી કરી શકતો કે ખુદા જેવો છે બસ એવો જ મેં સમજી લીધો. અને એનું પણ રીઝન છે, કારણ છે, શા માટે ખુદાને આપણે બરાબર રીતના નથી ઓળખી શકતા. શું ખુદા કોઈ પડદા પાછળ છુપાયેલો છે, ગાયબ છે? નહીં, ખુદા એટલો વધારે જાહેર છે કે આપણે એને નથી મહેસૂસ કરી શકતા. એના વધારે જાહેર હોવાના કારણે, જેવી રીતના સૂરજની અંદર રહેલી દરેક બારીક ચીજોને આપણે જોઈ શકીએ છીએ, નથી જોઈ શકતા. એમાં કઈ સૂરજ ગાયબ નથી, અંધારામાં નથી, આપણી આંખોમાં એટલી તાકાત નથી કે સૂરજને જોઈ શકીએ, અને સૂરજની અંદર જે કંઈ રહેલું છે આપણે એની તરફ નજર નાખી શકીએ. ખોટ આપણા તરફથી છે, આપણામાં એક હદ છે, લિમિટ છે, બાકી એની જાતમાં કોઈ જાતની ખામી નથી. એ તો નામહદૂદ છે, એની કોઈ સીમા કે મર્યાદા નથી કે આપણે આપણા આ મર્યાદિત ઝહેન અને આપણા દિમાગથી ખુદાની જાતને ઓળખી શકીએ. અલ્લાહની મારિફત, એની કુદરત, એના ઇલ્મના બારામાં કેવી રીતના એની ખિલકત ને પેદા કરી છે, આ બધી ચીજોના બારામાં હજી પણ મૌલા આગળ ફરમાવે છે. આપણે આ શબ્દોને તર્જુમાની હદ સુધી જાણવાની કોશિશ કરીએ છીએ. ખરેખર આટલા ઊંડા અર્થો છે કે એક એક જુમલા પાછળ ઉલમાએ એટલું લખ્યું છે, જે કોઈને રસ લાગતો હોય તો ખરેખર નહજુલ બલાગાનો આ 91માં નંબરનો ખુતબો પોતાની ભાષામાં, પોતાના ઝબાનની અંદર એનો તર્જુમો વાંચે અને જુએ કે મૌલાએ કેવા બુલંદ શબ્દો વડે ખુદાની મારિફત આપણા સુધી પહોંચાડી છે. ઇન્શાઅલ્લાહ ખુતબાને આપણે કન્ટિન્યુ કરશું આવતા જુમાની અંદર અને જોશું કે અલ્લાહની મારિફતના બારામાં અમીરુલ મુમિનીન શું બયાન કરે છે. અહેકામ અને મસાઇલની અંદર સૌથી પહેલા તો યાદી આપું, આજે રબીઉલ અવ્વલ મહિનાની પહેલી તારીખ છે, તો પહેલી તારીખની નમાઝ, એનાથી આપણે ગાફિલ ના થઈએ. આ 2 રકાત નમાઝ કે જે આખા મહિનાની સલામતી આપણને ખુદા પાસેથી અપાવે છે. 2 રકાત નમાઝ, પહેલી રકાતમાં અલ્હમ્દુ બાદ 30 વખત કુલ હુ અલ્લાહ, અને બીજી રકાતમાં અલ્હમ્દુ બાદ 30 વખત ઇન્ના અંઝલના, અને ત્યારબાદ સદકો આપે અને મુખ્તસર આયતો વાળી દુઆ છે કે જેને પડે ખુદા ઇન્શાઅલ્લાહ આ નમાઝ પડવાની આપણને બધાને નેક તૌફીક અતા ફરમાવે. અને બીજી વાત, નમાઝે જમાઅતની અંદર ક્યારેક આપણને આદત હોય ઉતાવળથી રૂકુમાં ને સજદામાં જવાની, પણ જ્યારે જમાત સાથે આપણે પડતા હોઈએ તો પેશ નમાઝની સાથે સાથે રૂકુમાં ને સજદામાં જવામાં આવે. ન તો આગળ નીકળી જઈએ, ન તો બહુ પાછળ રહી જઈએ, બલકે પેશ નમાઝની
સાથે સાથે પેશ નમાઝ જો જલ્દી નમાઝ પડાવે છે તો આપણે પણ એની સાથે રૂકુ સજદા કરવાના છે, અને પેશ નમાઝ જો ધીમે પડાવે છે, આહિસ્તાથી રૂકુમાં કે સજદામાં જાય તો એમાં પણ આપણે એનો સાથ આપવાનો છે. જાણી જોઈને જો કોઈ આગળ નીકળી જાય તો પછી એની જમાત નમાઝ બાતિલ થઈ જાય છે. આ વાતનો ખ્યાલ રાખવામાં આવે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા અમારી ઇબાદતો દુઆઓને તારી બારગાહમાં કબૂલ ફરમા. અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. પરવરદિગારા અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમાવ. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.